અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ છે। કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે। 18 દિવસ પહેલા સલાટનગરમાં ઘોડાની બગી સળગાવવાની ઘટનાની અદાવત રાખી મોપેડ પર જઈ રહેલા ઇસ્માઇલ નામના યુવક પર 3 શખ્સોએ પીછો કરી ચાલુ વાહને છરી વડે હુમલો કર્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। ગોમતીપુર પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે બીજી તરફ અસામાજિક પ્રવૃત્તિઓથી ભયભીત બનેલા સ્થાનિકો અને મહિલા કોર્પોરેટરે પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલ ઉઠાવી વિસ્તારમાં શાંતિ જાળવવા કડક પગલાં ભરવાની માંગ કરી છે। જે ફરિયાદી છે ઇસ્માઇલભાઈ પપ્પુભાઈ શેખ, એમણે 3 આરોપી વિરુદ્ધમાં ફરિયાદ આપી છે, જેઓના નામ છે નકીમ જાવેર સંદીપ, આમિર ઉર્ફે બલ્લા અને ફૈઝાન ઉર્ફે લંબો। આ જે ફરિયાદી છે, જે ફરિયાદીએ અગાઉ કેટલાક દિવસ પહેલાં એ લોકોની જૂની અદાવતનો ખાર રાખીને જે પેલાની બગી સળગાવી નાખી હતી। બગી સળગાવ્યાનો ખાર રાખીને આ લોકોએ કે ભાઈ જે આરોપી છે એણે કેમ મારી બગી સળગાવી હતી એ બાબતનું એ લોકોને મન દુઃખ હતું, જેના આધારે એ લોકોએ રાત્રિના સમયે ત્યાં આગળ જે ફરિયાદી છે એને આ 3 જણા ભેગા થઈને માર મારેલો હતો અને ચપ્પુના ઘા મારેલા હતા, જે બાબતે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી અને જે 3 આરોપી છે 3 આરોપીની અટક કરવામાં આવેલી છે અને એ લોકોની આગળની કાર્યવાહી ચાલુ છે।